હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 10 માં જે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે ને તે આજે આપણે જોવાના છે, બરાબર? હવે જો તમે આટલા ક્વેશ્ચન કરશો ને એટલે તમને આરામથી 40 ઉપર માર્ક્સ આવશે, બરાબર? હવે જો એમાં પહેલું ચેપ્ટર છે જે 2 માર્કનું પૂછાય છે એ તમારે કરવાની જરૂર નથી હતી, બરાબર? કારણ કે એમાં ખાલી જગ્યા આવશે એ એક ખરું ખોટું આવશે, બરાબર? એટલે એ કરતા નહીં ક્યારે. હવે બીજું ચેપ્ટર છે એ કેટલા માર્કનું પૂછાશે? 6 માર્કનું, બરાબર? હવે જો એમાં સ્વાધ્યાય પેલો કયો છે? 2.1. એમાં જે ઓલો ગ્રાફ વાળા જે દાખલા આવે ને, ગ્રાફ વાળા કે જે x અક્ષને હોય અટ્ટા હોય પેલા ઈ જોઈ લેવાના. એમાં એમસીક્યુ 1 માર્કનો પૂછાય છે. એમસીક્યુ ખરા ખોટા અથવા ખાલી જગ્યા જે અંદરથી પૂછાય છે. એટલે તમારે પેલા 2.1 ખાસ કરી નાખવાનું, બરાબર? હવે બીજું સ્વાધ્યાય 2.2 માં ક્વેશ્ચન નંબર 1 ના પેલો, બીજો અને છઠ્ઠો કરી નાખવાનો. પછી બીજી સૂચનામાં પેલો, પછી પાંચમો અને છઠ્ઠો કરી નાખવાનો, બરાબર? અને બીજું ઉદાહરણ મોસ્ટ આઈએમપી, ઉદાહરણ 2 છે એ મોસ્ટ આઈએમપી છે. 1 થી 2 વાર બોર્ડમાં પૂછાયેલું છે એટલે એ મોસ્ટ આઈએમપી છે એટલે એ કરી નાખવાનું, બરાબર? હવે જો ચેપ્ટર નંબર 3 છે 4 માર્કનું પૂછાય છે. એમાં બે રીત મોસ્ટ આઈએમપી આવે જ છે ને આવે જ છે. કઈ? એક લોકની રીત અને બીજી આદેશની રીત, બરાબર? એટલે આ બે રીત તમારે ખાસ કરી નાખવાની છે, લોકની રીત અને આદેશની રીત. હવે એ તમે શીખી જાવ એટલે જે રકમ આપી હોય, જો લોકની રીત હોય તો x સરખો બનાવે અથવા y સરખો બનાવવાનો, બરાબર? હવે ઈ કરો એટલે એ તમારે લોકની રીત થઈ જાય. અને આદેશમાં હોય કા x ને કરતા બનાવવાનું કા y ને કરતા બનાવવાનું, બરાબર? હવે ચેપ્ટર નંબર 4 એમાં કેટલા માર્કનું પૂછાય છે કે 5 માર્કનું પૂછાય છે, બરાબર? એમાં સ્વાધ્યાય 4.1 માં ક્વેશ્ચન નંબર 2 નો બીજો, ત્રીજો અને ચોથો કરવાનો છે. પછી સ્વાધ્યાય 5.2 નો ત્રીજો અને પાંચમો કરવાનો છે. સ્વાધ્યાય 4.3 નો ચોથો અને પાંચમો કરવાનો છે, બરાબર? અને ઉદાહરણ જે બીજું, પાંચમું અને છઠ્ઠું તમારે કરવાના છે, એટલા દાખલા, બરાબર? હવે જો ચેપ્ટર નંબર 5 જે જો મોસ્ટ આઈએમપી 8 માર્કનું પૂછાય છે, કેટલા? 8 માર્ક્સનું, બરાબર? હવે જો એમાં સ્વાધ્યાય 5.1 માં ક્વેશ્ચન નંબર 2 છે અને 3 એમાં જે પહેલામાં શું આવશે? તફાવત શોધવાનો અને બીજામાં આવશે સમાંતર શ્રેણી, બરાબર? હવે એમાં તમારે એમસીક્યુ માં પૂછાય છે, કેટલા? એમસીક્યુ માં, બરાબર? એટલે એ તમારે ખાસ કરી નાખવાનું છે. બીજો સ્વાધ્યાય 5.2 માં ક્વેશ્ચન નંબર બીજો અને ત્રીજો જે એમસીક્યુ માં પૂછાય છે. અને ચોથો, પાંચમો, આઠમો, 13મો, 11મો અને 17મો એ જે એટલે દાખલા તમારે ખાસ કરી નાખવાના છે, બરાબર? બીજું સ્વાધ્યાય 5.3 માં પહેલા સૂચના નંબર પહેલાના પહેલો, બીજો અને ત્રીજો કરવાનો છે, બરાબર? પછી ક્વેશ્ચન નંબર 2 ની બીજી રકમ, બીજો દાખલો છે એ કરવાનો. ક્વેશ્ચન નંબર 3 પહેલો, બીજો, ચોથો અને પાંચમો કરવાનો છે. અને ક્વેશ્ચન નંબર 5 જે મોસ્ટ આઈએમપી પૂછાય છે 4 માર્કમાં, બરાબર? એ ખાસ કરી નાખવાનું છે. અને ક્વેશ્ચન નંબર 4 છઠ્ઠો એ એક કરવાનો છે, બરાબર? અને હવે આવશે ચેપ્ટર નંબર 6, બરાબર? હવે એમાં તમને ખબર જ છે બે જ પૂછાય, કા પાયથાગોરસનો પ્રમેય છે કા થેલ્સનો પ્રમેય છે, બરાબર? બે તમારે કરી જ નાખવાના. અને જો આ ન આવડતા હોય તો આપણે YouTube ચેનલમાં છે, પ્લેલિસ્ટમાં જજો એટલે આ બંને પ્રમેય આવડી જશે, બરાબર? હવે ચેપ્ટર નંબર 7 જે 8 માર્કનું પૂછાય છે, બરાબર? એમાં ઉદાહરણ તમારે કયા કયા કરવાના? પહેલું, ચોથું, સાતમું અને આઠમું, એટલું ખાસ કરી નાખવાનું. પછી સ્વાધ્યાય 7.1 માં ચોથો, છઠ્ઠો, સાતમો અને નવમો દાખલો કરી નાખવાનો. સ્વાધ્યાય 7.2 માં બીજો, ચોથો, પાંચમો, આઠમો અને નવમો, એટલું ખાસ કરી નાખવાનું. ચેપ્ટર નંબર 13 જોઈએ જે 14 માર્કનું પૂછાય છે, બરાબર? હવે જો એમાં 13.1 માં દાખલા નંબર બીજો અને ત્રીજો, ચોથો, પાંચમો, આઠમો, નવમો એટલા દાખલા કરવાના છે, બરાબર? એમાં મોસ્ટ આઈએમપી હોય ને તો ત્રીજો દાખલો જે એફ વાળો દાખલો આવે ને એ પૂછાય જ છે, એટલે એ ખાસ કરી નાખવાનું, બરાબર? પછી સ્વાધ્યાય 13.2 માં પહેલો, બીજો, ત્રીજો અને પાંચમો એટલા ખાસ કરી નાખવાના. પછી સ્વાધ્યાય 13.3 માં બીજો, ચોથો અને સાતમો એટલું ખાસ કરી નાખવાનું છે. કયા? ચેપ્ટર નંબર 14 માંથી, બરાબર? એટલે આટલું તમે કરશો ને એટલે મોસ્ટ ઓફ 10 માર્ક તો તમને આવી જ જશે, ગેરંટી સાથે કહું. હવે દાખલા ચેપ્ટર નંબર 14 જે મોસ્ટ આઈએમપી અને 10 માર્કનું. હવે તમે ખાલી આ ને બે ચેપ્ટર કરો એટલે તમારે કેટલા માર્ક થઈ ગયા? 24 માર્ક થઈ ગયા, બોલો. હવે 24 માર્ક થઈ ગયા, ખાલી 3 માર્ક લાવવાના, 2 માર્ક લાવવાના રે કે નહીં, બરાબર ને? એટલે પહેલા આ બે ચેપ્ટર કરજો, પછી સંભાવના કરજો અને પછી બહુપદી, બરાબર? હવે જે સંભાવના એટલે કે 14મું ચેપ્ટર કેટલા માર્કનું છે? 10 માર્કનું છે. એમાં પહેલા જો 14.1 માં પહેલી અને ચોથી જે એમસીક્યુ માં ખાસ પૂછાય છે એટલે એ ખાસ કરી નાખવાનું. પછી પાંચમો, છઠ્ઠો, સાતમો, નવમો, 10મો, 12મો જે મોસ્ટ આઈએમપી છે 1 થી 2 વાર બોર્ડમાં પૂછાય છે એટલે એ ખાસ કરજો. પછી 14મો એ પણ એ તો પૂછાય જ છે પત્તા વાળો, બરાબર? એ તો ખાસ કરી જ નાખવાનું. પછી 15મો અને 18 એટલા દાખલા ખાસ કરી નાખવાના. હવે ચેપ્ટર નંબર 10 જે 5 માર્કનું પૂછાય છે, બરાબર? એમાં ઉદાહરણ પહેલું અને ત્રીજું એ કરી નાખવાનું.
પછી સ્વાધ્યાય 10.2 માં દાખલા નંબર 4, 7, 8 અને 11 જે સાબિતી વાળા દાખલા આવે છે ને વિભાગ સી માં, એ આ દાખલા આમાંથી પૂછાય છે. સ્વાધ્યાય 10.2 માંથી જે વર્તુળ આવે ને. હવે સ્વાધ્યાય ચેપ્ટર નંબર 8 જે 4 માર્ક નું પૂછાય, બરાબર, પાહાવેલું ચેપ્ટર છે, બરાબર. હવે જો 8.2 માં પહેલી અને બીજી, પહેલો ક્વેશ્ચન નંબર પહેલો અને બીજો કરવાનો, પછી પહેલો, બીજો, ત્રીજો અને ચોથો જે એમસીક્યુ માં પૂછાય છે, બરાબર, એમસીક્યુ. પછી સ્વાધ્યાય 8.3 માં પહેલો, બીજો, ત્રીજો અને ચોથો કયા સૂચના નંબર 3 આવે ને એમાં જોજો, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો એમસીક્યુ છે ને એ પણ બોર્ડમાં પૂછાય છે, બરાબર. એટલે તમે આટલું ખાસ કરજો પેલા. અને જેને 80 માંથી 80 માર્ક લાવવાના છે એને બધું તો કરવાનું જ છે. જેને એમ બીક લાગતી હોય કે હું ફેલ થાઈશ તો એને પેલા ખાસ આટલું કરી નાખજો, એટલે તમને 40 ઉપર તો માર્ક આવી જ જશે, બરાબર. થેન્ક યુ. જો તમને વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.